स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLIS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેના પેપર નંબર MLIE 102 જે છે રિસર્ચ મેથોડોલોજી, તેના વિશે આજે આપણે ભણીશું. જે આ પેપર છે રિસર્ચ મેથોડોલોજી, એ તમારે ઇલેક્ટિવ પેપરમાં આવે છે MLIE 102. આ યુનિટના ત્રીજા બ્લોકનો આજે આપણે જે 14મો એકમ છે, જે છે કેસ સ્ટડી મેથડ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વ્યક્તિ અભ્યાસ. તો તે કેવી રીતે થાય છે અને આ જે તમારો એકમ છે તેનો યુનિટ શું છે, તેના જે આપણે આ જે ભણવા જઈ રહ્યા છીએ કેસ સ્ટડી મેથડ, તો તેની કેવી રીતે ઉપયોગિતા બની શકે છે, તેની મર્યાદાઓ શું હોય છે, તેનાથી લાભો શું થાય છે અને તેની સાથે સાથે તેના ગેરલાભો કયા છે, અને આ પદ્ધતિ ક્યારે અને કેવી રીતે વપરાય છે તેના વિશેની વાત આજે આપણે કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આજે આપણે જે લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ તેમાં કયા કયા કન્ટેન્ટ્સ કે એની રૂપરેખા શું છે તે સૌપ્રથમ જાણીએ. તો સૌપ્રથમ આપણે હર વખતે આપણે જે SLM છે તેમાં પણ સૌથી પહેલાં ઉદ્દેશ્યો આપેલા હોય છે. તો સૌથી પહેલાં આપણે ઉદ્દેશ્યો જાણીશું કે આ જે એકમ છે તેના જે ઉદ્દેશ્યો છે, તેના જે ઓબ્જેક્ટિવ્સ છે તે શું છે. ત્યારબાદ વ્યક્તિ અભ્યાસ, જે વ્યક્તિ અભ્યાસ જેને અંગ્રેજીમાં આપણે કેસ સ્ટડીના નામથી ઓળખીએ છીએ, તે તેની વ્યાખ્યા, લક્ષણો, તેના લાભ, તેના ગેરલાભો, તેનું મહત્ત્વ, તેની ઉપયોગિતા વગેરે વિશે આજે આપણે જાણકારી મેળવીશું. સાથે સાથે વ્યક્તિ અભ્યાસ માટેના યોગ્ય સંશોધનના જે પ્રશ્નો હોય છે તે કેવા હોવા જોઈએ તેની પણ વાત આપણે આજે કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ કે તેના ઉદ્દેશ્યો કયા કયા છે આજના જે આપણે યુનિટ ભણવા જઈ રહ્યા છીએ, જે એકમ ભણવા જઈ રહ્યા છીએ તેના. તો સંશોધનની વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો અર્થ શું છે? આ જે વ્યક્તિ અભ્યાસ આપણે જે એકમ ભણવા જઈ રહ્યા છે તો તેનો અર્થ શું છે તેના વિશે સૌપ્રથમ માહિતી મેળવીશું. ત્યારબાદ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ હાથ ધરવામાં સમાવેશ થતા તબક્કાઓ, તેની કાર્ય પદ્ધતિઓ કેવી છે અને તેનામાં કેવા કેવા પ્રકારના સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ સંશોધનની અન્ય પદ્ધતિઓ સાથે વ્યક્તિ અભ્યાસ સાથેનો સંબંધ અને જે રિસર્ચની બીજી જે પદ્ધતિઓ છે તેની સાથે સાથે આપણે જે કેસ સ્ટડી, જે વ્યક્તિ અભ્યાસ જે છે તેના વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે તેના વિશે પણ જાણીશું. ત્યારબાદ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના સંશોધનમાં વ્યક્તિ અભ્યાસ કેવી રીતે પ્રયોજી શકાય તેના વિશે પણ વાત કરીશું. સૌ પ્રથમ આપણે જોઈએ તો રિસર્ચ જે છે તે બે શબ્દોથી મળીને બનેલો છે. સૌ પ્રથમ આવે છે RE, ત્યારબાદ રિસર્ચ. તો જે રિસર્ચ જે છે એ બે શબ્દોને મળીને બનાવેલો એક શબ્દ છે. રી મતલબ ફરીથી અને સર્ચ મતલબ શોધવું. તો રિસર્ચનો મતલબ એ થાય છે કે ફરીથી કંઈક નવું શોધવું, જે વસ્તુ થઈ ગઈ છે તેના પર ફરીથી વાર આપણે સંશોધન કરીને નવી કોઈક વસ્તુ, નવી કોઈક તર્ક આપણે કાઢતા હોઈએ છીએ, ધેટ્સ કોલ્ડ રિસર્ચ. હવે આપણે જોઈએ કે સંશોધન પદ્ધતિઓ, મેથડ્સ ઓફ રિસર્ચ. હવે જે આ પદ્ધતિઓ જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે પદ્ધતિઓ, જે રિસર્ચ જે છે તેને કરવા માટેની જે ટેકનિક્સ હોય છે તેની પદ્ધતિઓ. તો આપણે સૌ પ્રથમ જાણીએ કે સંશોધનની પદ્ધતિઓ, મેથડ્સ ઓફ રિસર્ચ કઈ કઈ છે, તેના ડેટા કલેક્શન કઈ મેથડથી કરી શકાય છે તેના વિશે જાણીએ. તો સૌ પ્રથમ છે ઓબ્ઝર્વેશન મેથડ, બરાબર. ત્યારબાદ છે ઇન્ટરવ્યૂ મેથડ. ઓબ્ઝર્વેશન મેથડમાં કોઈ પણ વ્યક્તિને એક રીતે તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી તારણો નીકળે છે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ મેથડમાં ઇન્ડિવિજ્યુઅલી કોઈ પણ એક વ્યક્તિ સાથે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ કરી અને ત્યારબાદ તેનું જે તારણ હોય છે તે કરવામાં આવે છે. ત્યારબાદ છે સર્વે મેથડ. સર્વે મેથડની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં તમારે કોઈ ગામ હોય એના સર્વે કરવો હોય કે આ ગામમાં કેટલા લોકો છે, તેમની ઉંમર કેટલા વર્ષ સુધીની છે વગેરે જેવી મોટા પાયામાં તમારે જો એનું ડેટા કલેક્શન કરવું હોય, સ્ટેટિસ્ટિકલ ડેટા તૈયાર કરવો હોય ત્યારે સર્વે મેથડનો ઉપયોગ થાય છે.
ત્યારબાદ જે છે તે છે કેસ સ્ટડી મેથડ, જે આજે આપણે ભણવાના છીએ, જેને આપણે ગુજરાતીમાં વ્યક્તિ અભ્યાસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ક્વેશ્ચનર મેથડ અને પ્રોજેક્ટ મેથડ. જે ક્વેશ્ચનર મેથડ જે છે તે તમારે જે MLIP, જે તમારો પ્રોજેક્ટ ડેઝર્ટેશન હોય છે, તેમાં MLIP 002 આ જે તમારું ડેઝર્ટેશન તમે બનાવો છો, તેમાં આપણે જે એક ડેટા કલેક્શન માટેની જે એક ટેકનિક, જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, તે કઈ હોય છે? ક્વેશ્ચનર મેથડ. ક્વેશ્ચનર મેથડથી આપણે જે આપણો સંશોધનનો વિષય છે તે પ્રમાણે આપણે એક ક્વેશ્ચનર ફોર્મેટ કરીએ છીએ, અને ત્યારબાદ આપણે જ્યાં પણ રિસર્ચ, જે આપણો રિસર્ચનો એરિયા હોય એ પ્રમાણેના આપણે પ્રશ્નો બનાવી, અને પછી આપણો જે રિસર્ચનો જે એરિયા જે છે ત્યાં આપણે શું કરીશું કે એ ક્વેશ્ચનરને એક ડિસ્ટ્રીબ્યુટ કરશું. ત્યારબાદ જ્યારે એ ક્વેશ્ચનર પાછી આવી જાય ત્યારે એના એક સ્ટેટિસ્ટિકલ ડેટા તૈયાર કરીશું, અને ત્યારબાદ આપણે એને ચાર્ટ્સ, ગ્રાફ્સ વગેરેથી એનું ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન આપણે કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મેથડ ભરવા જઈ રહ્યા છે તે છે કેસ સ્ટડી મેથડ, વ્યક્તિ અભ્યાસ. તો હવે આપણે જોઈએ કે વ્યક્તિ અભ્યાસ, કેસ સ્ટડી મેથડ એટલે શું અને એ કેવી રીતે કાર્ય કરે છે. તો જે વ્યક્તિ અભ્યાસ જે છે તે ચોક્કસ સમયગાળા દરમિયાન વ્યક્તિ, જૂથ, પરિસ્થિતિ વગેરેને વિગતવાર અભ્યાસ છે. જે આ કેસ સ્ટડી મેથડ જે છે તેમાં કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ પણ એક વ્યક્તિ, કાં તો જૂથ, કાં તો સંગઠન, કોઈના પર પરિસ્થિતિ, કાં તો કોઈ પરિસ્થિતિ બનેલી હોય, કોઈ ઘટના બનેલી હોય, તો વગેરેના વિગતવાર અભ્યાસ આ કેસ સ્ટડી મેથડ દ્વારા થઈ શકે છે. ત્યારબાદ જોઈએ કે કેસ સ્ટડી એ કોઈ ચોક્કસ વાસ્તવિક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વકનું એક વિશ્લેષણ કરે છે. અગર કોઈ ઘટના બની હોય, કોઈ પરિસ્થિતિ એવી બની હોય, તો તેનું જે છે શું થાય છે, ઊંડાણપૂર્વક તેનું વિશ્લેષણ કરી શકાય છે. જેમ કે વ્યક્તિ, જૂથ, ઘટના, હમણાં આપણે વાત કરી તે પ્રમાણે. અહીંયા એક ચાર્ટ છે જેમાં બતાવવામાં આવ્યું છે કે સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ બેકગ્રાઉન્ડ, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, મેથોડોલોજી. હવે આપણે મેથોડોલોજી કેવી યુઝ કરીએ છીએ તે બોલते છે. ત્યારબાદ પ્રેઝન્ટેશન, ડિસ્કશન, કન્ક્લુઝન એન્ડ ધેટ રેફરન્સ. આપણી જે રિસર્ચની જે પદ્ધતિ છે તે આ પ્રમાણેની હોય છે. આપણે આ પ્રમાણે પગથિયા ચડતા એક આપણો એક પ્રોજેક્ટ કહીએ, ડેઝર્ટેશન કહીએ, થીસિસ કહીએ, એને આપણે બનાવતા હોઈએ છીએ. ત્યારબાદ હવે જોઈએ કે તે કેવી જગ્યા ઉપર જે કેસ સ્ટડી મેથડ જે છે, જે વ્યક્તિ અભ્યાસ જે છે તે ઉપયોગમાં લેવાય છે. તો કેવી જગ્યા છે તે ધારો કે છે વ્યવસાય, કાયદો, દવા, સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરે જે ક્ષેત્રો છે તેની અંદર આ કેસ સ્ટડી જે છે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તેનો હેતુ શું છે તે જોઈએ. તો જે કેસ સ્ટડી જે મેથડ જે છે તે વિગતવાર કોઈ પણ સંગઠન હોય, ઘટના હોય કે પછી પરિસ્થિતિ હોય, તેના વિશેની જે જટિલતાઓ અને સંદર્ભોનું અન્વેષણ કરવા માટે થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે જે આ કેસ સ્ટડી જે મેથડ જે છે તેમાં લક્ષણો, તેના મહત્વ, તેની ઉપયોગિતા અને તેના લાભો અને ગેરલાભો. તો સૌપ્રથમ આપણે તેના લક્ષણો જોઈએ. તો લક્ષણોમાં આપણે જોઈએ તો વ્યક્તિ અભ્યાસ એ સામાજિક એકમનો ઊંડાણપૂર્વકનો એક વિગતવાર અને ખાસ તકેદારીપૂર્વકનો એક અભ્યાસ છે. અહીંયા શું કીધું છે? વ્યક્તિ અભ્યાસ, બરાબર, જેને સામાજિક દ્રષ્ટિએ ઊંડાણપૂર્વક એક અભ્યાસ કરવામાં આવે છે. તે ગુણાત્મક પૃથ્થકરણની એક પદ્ધતિ છે. આ અભ્યાસમાં તમામ ચલ લક્ષણો એકબીજા સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિ અભ્યાસમાં પસંદ કરવામાં આવતા એકમોનો જે વ્યાપ જે હોય છે તે વૈવિધ્ય સાથે પરિવર્તનનો હોય છે. આ જે થયા એક શું હતા કે જે આપણી કેસ સ્ટડી જે મેથડ છે તેના લક્ષણો હતા. ત્યારબાદ આપણે જોઈએ કે મહત્વ, તેના ઇમ્પોર્ટન્સ શું છે. તો પ્રશ્નાવલી અને કાર્યક્રમની રચનાના વિશાળ મૂલ્ય હોય છે. ત્યારબાદ તે માન્ય પ્રમાણિત ઉત્કલ્પનાઓ એકીસૂત્રકરણમાં મદદરૂપ કરે છે અને તે ખૂબ જ વ્યાપકતા ધરાવે છે. હવે આપણે એક શબ્દ અહીંયા આવ્યો કે ઉત્કલ્પના, જેને આપણે અંગ્રેજીમાં હાઇપોથેસિસ કહેતા હોઈએ છીએ. તો જ્યારે આપણે રિસર્ચની વાત કરતા હોઈએ તો આપણે જાણકારી રાખવી જરૂરી છે કે હાઇપોથેસિસ એટલે શું. તો હાઇપોથેસિસ એટલે ઉત્કલ્પનાઓ, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો પૂર્વધારણાઓ આપણે તેને કહી શકતા હોઈએ છીએ. પૂર્વધારણાઓ આપણે ક્યારે નિર્ધારિત કરીએ છીએ કે જ્યારે આપણે કોઈ રિસર્ચ કરવા માટે કે આપણે જે કોઈ રિસર્ચ કરતા હોઈએ તેનો જે ટોપિક જે હોય છે તેના રિલેટેડ આપણે
ઉત્કલ્પનાઓ, જેને આપણે પૂર્વધારણાઓ કહીએ છીએ, તે આપણે બાંધતા હોઈએ છીએ. અને જ્યારે આપણું રિસર્ચ પતી જાય છે ત્યારે જે બે ઉત્કલ્પનાઓ હતી એ બે ઉત્કલ્પનાઓમાંથી કઈ ઉત્કલ્પના સાચી પડી તે આપણે તેમાં જ્યારે આપણે તારણ કાઢીએ છીએ ત્યારે આપણે તે દર્શાવીએ છીએ. હવે આપણે જોઈએ કે તેની જે ઉપયોગિતા છે તે શું છે, તેના યુઝિસ જે છે તે શું છે. તો તે અભ્યાસના એકમ વિશે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં મદદ કરે છે અને નવા વિચારો અને આગળ સંશોધન માટે ચાવીરૂપ શબ્દો આપે છે. તે શું કરે છે કે અભ્યાસ માટે એકમ વિશે વિગતવાર માહિતી આપે છે. જ્યારે આપણે પહેલા વાત કરીએ પ્રમાણે કે આમાં કોઈ પણ રિસર્ચ જ્યારે થાય છે, જે કાં તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય છે, કાં તો પછી મોટો એક સંગઠન હોય છે, કાં તો કોઈ પરિસ્થિતિ કે ઘટના બની છે, તેનો શું કરે છે તે એક ઊંડાણપૂર્વકનો અભ્યાસ આમાં થઈ શકે છે. અવલોકન માટેના નમૂનાની ખાસિયતો ઓળખવામાં પણ તે મદદ કરે છે. ત્યારબાદ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ જે ગ્રહણ શક્તિ ઊંડી કરવાની બાબતો, જીવન ચરિત્રોને સમજવા અને આંતરદ્રષ્ટિ વધુ તીક્ષ્ણ બનાવે છે. ઘણીવાર તે નવા ઉચ્ચતરીય અર્થઘટનો કરવા માટે પણ ઉપયોગી છે. આપણે જોઈએ કે જેવી રીતે કોઈ પહેલાં આપણે કેસ સ્ટડીના વિશે જાણકારી મેળવીએ તો કેસ સ્ટડીમાં શું કરે છે કે કોઈ એક વ્યક્તિગત જૂથ કીધા, કોઈ સંગઠન હતું, કોઈ પરિસ્થિતિ હતી, કાં તો કોઈ ઘટના એવી બની હતી, બરાબર. તો તેના પર શું કરે છે કે એ ઇન્ડિવિજ્યુઅલી એક વ્યક્તિ સાથે તે શું કરે છે, વ્યક્તિનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ તે નિરાકરણ જે આવે છે તેના જે રિસર્ચ જે છે તેના અંદર એ બતાવે છે. ત્યારબાદ જોઈએ કે એના લાભો, ગેરલાભો અને તેની મર્યાદાઓ શું શું છે. તો જોઈએ તો સૌપ્રથમ જોઈએ તો તેના લાભો કયા કયા છે. તો જે આ વ્યક્તિ અભ્યાસ જે છે તે રોગ નિવારક અને વહીવટી હેતુઓ માટે અતિ આવશ્યક છે. રોગ નિવારક આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ દર્દી જે છે એ દર્દીને ખબર નથી કે એને શું થયું છે. તો જ્યારે કોઈ ડૉક્ટર હોય તો પહેલાં એને જે રોગ થયો હોય કે જે એનો રોગ હોય એના વિશે પૂરેપૂરી જાણકારી મેળવશે અને ત્યારબાદ તેની એ સારવાર કરશે. જેવી રીતે માનસિક કોઈક રોગી હોય તો ડાયરેક્ટ એની દવા એ લોકો કેવી રીતે કરી શકે, પણ જ્યારે એની માનસિકતાને કેવી રીતે એનું જાંચ પડતાલ થાય ત્યારબાદ એ શું કરે છે કે એ રોગનું નિવારણ થઈ શકે છે. ત્યારબાદ એક નમૂના સાથે સામાન્યકરણ કરવું તે પણ સરળ બને છે. ઉપચાર માટે ક્રિયાઓનું આયોજન કરવું પણ સરળ બને છે. ત્યારબાદ છે કે વ્યક્તિ અભ્યાસના ડેટા તાદ્યર્થ આત્મસાત થયેલા અને વ્યક્તિ વર્તન અને મૂલ્યોનું પુનઃ પ્રતિપાદન કરે છે. હવે આપણે જોઈએ કે તેના ગેરલાભો કયા કયા છે, તેના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો તેના લાભો પણ હોય છે અને તેના ગેરલાભો પણ હોય છે. તે જ રીતે આજે આપણે એના લાભો જોયા, હવે આપણે એના જે ગેરલાભો છે તેના વિશે વાત કરીએ કે જ્યારે ભૂતકાળમાં શું બન્યું હતું તે બાબત બીજાઓની સ્મૃતિ પર આધારિત હોય છે, જેમાં વ્યક્તિનું સ્મૃતિ ભૂલો રહેવાનો અવકાશ રહે છે. અહીંયા કોઈ ઘટનાની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એ ઘટના બની ગઈ છે, બરાબર. કોઈ પણ આપણે એક સામાજિક ઘટના લઈ લઈએ, એ ઘટના એક સમયમાં કે એક મહિના પહેલાં બની ચૂકી છે અને તેના પર કોઈ વ્યક્તિ કેસ સ્ટડી કરી રહ્યું છે. તો એ સૌ પ્રથમ શું કરશે કે એ જેટલા પણ લોકો હતા એ ઘટના સાથે સંબંધિત હતા કે એ ઘટનામાં સામેલ હતા તો તેમની સાથે એ વ્યક્તિ અભ્યાસ મતલબ કેસ સ્ટડી લેશે. પણ એવું નક્કી નથી કે એ ટાઈમે જે પણ ઘટનાઓ બની હોય એ બધી ઘટનાઓ એ વ્યક્તિને પ્રોપર રીતે કે બધું જેવું બન્યું હતું એવું ને એવું યાદ હોય એવું શક્ય ક્યારે નથી બનતું. તો અહીંયા એ જ કીધું છે કે ભૂતકાળમાં જે ઘટના બની હોય તેની પૂરી સ્મૃતિ તેનામાં હોતી નથી કે હા બસ આટલું જ થયું હતું કે આ જ થયું હતું, થોડું ઘણું ભૂલી પણ શકે છે. તો અહીંયા કીધું છે કે સ્મૃતિમાં ભૂલો રહેવાનો અવકાશ હોઈ શકે છે. સામાન્ય રીતે બિનઇચ્છનીય ગુણોને વધુ ભાર આપવામાં આવતો હોય છે જે વિશિષ્ટ પરિસ્થિતિમાં પરિણમતો હોય છે. હવે આપણે જોઈએ કે તેની મર્યાદાઓ શું છે, તેની લિમિટેશન્સ કઈ છે તે જોઈએ. તો વ્યક્તિગત સાર્વત્રિક કોઈ પણ એક બનાવમાં સામાન્ય લક્ષણો પૂરી પાડતી નથી. ત્યારબાદ થોડાક નમૂનાના અભ્યાસ માટે સંશોધક માટે સામાન્ય નિયમ તારવવાના હોય તો તે તમામ પરિસ્થિતિઓ માટે સુસંગતતા ન હોઈ શકે. હવે આપણે
જે વ્યક્તિ અભ્યાસ જે છે તેના માટે યોગ્ય સંશોધનના પ્રશ્નો કે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ જેથી જે કેસ સ્ટડી જે મેથડ જે અપનાવી છે જે સંશોધકે તે તેની પરિપૂર્ણ થઈ શકે. તો હવે જોઈએ કે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. કેસ સ્ટડી માટે યોગ્ય સંશોધન જે પ્રશ્નો હોય છે તે કેન્દ્રિત, ચોક્કસ હોવા જોઈએ અને તેની સાથે સાથે સંદર્ભમાં વાસ્તવિક દુનિયાની જે સમસ્યાઓ હોય તેનું પણ સમાવેશ તેમાં થવો જોઈએ. જે ઘટના લીધી છે તેનો એ ઘટનાના વિશે પણ હોવું જોઈએ અને તેની સાથે સાથે કેવા પ્રશ્નો હોવા જોઈએ તો કેવી રીતે જે વ્યક્તિ અભ્યાસ જે છે તેમાં કેવા પ્રશ્નો હોવા જોઈએ તો તેમાં જે ઘટના છે કે જે આપણે પ્રસંગ જે કહીએ જે પરિસ્થિતિ છે તે કેવી રીતે બની અને તે શા માટે બની તેવા પ્રશ્નો તેમાં હોવા જોઈએ. હવે આપણે જોઈએ કે તેના જે કેસ સ્ટડી માટેના જે સારા સંશોધનના જે પ્રશ્નો છે તેની લાક્ષણિકતાઓ શું છે તેના વિશે જાણીએ તો ધ્યાન અને વિશિષ્ટતા, તેમાં ફોકસ અને સ્પેસિફિકલિટી બરાબર એ હોવી જોઈએ. ત્યારબાદ સંશોધનાત્મક અને સમજૂતીત્મક હોવા જોઈએ. ત્યારબાદ હમણાં આપણે વાત કરીએ પ્રમાણે કે કેવી રીતે અને શા માટે, વાય એન્ડ હાઉ, કે કેવી રીતે આ ઘટનાની પરિણમી હતી અને શા માટે આ ઘટના ઘટી તેના વિશેની વાત એમાં હોય છે. ત્યારબાદ શક્યતાઓ, પ્રાસંગિકતાઓ અને લાસ્ટમાં છે કે ખુલ્લા અને બંધ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ એમાં હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે જે પદ્ધતિઓ હતી તેના વિશે આપણે શરૂઆતમાં વાત કરી અને બીજી બધી પણ જે પદ્ધતિઓ હતી તેના વિશે પણ વાત કરી. તેમાં જ્યારે કેસ સ્ટડી અને સર્વે મેથડની વાત આવે છે તો કેસ સ્ટડી અને સર્વે મેથડ બંને વચ્ચેનો જે તફાવત હોય છે તેના વિશે આપણે થોડીક વાતચીત કરીએ. તો જે કેસ સ્ટડી હતી તે કેવી હતી કે જે એક કોઈ વ્યક્તિ કાં તો કોઈ જૂથ કાં તો કોઈ પ્રસંગ બન્યો હોય કાં તો ઘટના બની હોય તેના પર આધારિત હતું. જ્યારે આપણે સર્વે મેથડની વાત કરીએ ત્યારે સર્વે મેથડમાં આપણે સૌપ્રથમ મેં કીધું એ પ્રમાણે કે સર્વે મેથડની અંદર આપણે કોઈ ગામ છે કે જેની ગામની અંદર 500 થી 600 લોકો રહેતા હોય બરાબર. હવે એ ગામની અંદર કેટલા લોકો વૃદ્ધ છે, એમાં કેટલા લોકોની ઉંમર 25ની અંદર છે, કેટલા લોકો જોબ કરે છે વગેરે જે માહિતી જે હોય છે એ 4-5 ગામડાઓની જ્યારે જે ગવર્મેન્ટના જે ડેટા કલેક્શન થતા હોય છે, જે સ્ટેટિસ્ટિકલ ડેટા બહાર પડતા હોય છે તેમાં સર્વે મેથડનો ઉપયોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કેસ સ્ટડી મેથડ છે તેનો જે પાર્ટ 1 હતો તે આપણે જોયો છે, જેની અંદર આપણે જે કેસ સ્ટડી મેથડ વ્યક્તિ અભ્યાસ જે છે તેના મહત્વ શું છે, તેની ઉપયોગિતા શું હતી, તેના લાભો શું છે, તેના ગેરલાભો શું છે, એની સાથે સાથે આપણે બીજી પણ જે સંશોધન પદ્ધતિઓ જે હતી તે કેવી હોય છે અને તેનાથી શું ફાયદો થાય છે, એ કેવા અભ્યાસમાં વાપરી શકાય છે તેના વિશે આપણે વાત કરી. હવે પછી ફરી મળીશું બીજા લેક્ચરમાં. ત્યારે આપણે જે આ કેસ સ્ટડી મેથડ જે છે તેને ફરીથી આપણે જેના જે બાકી રહી ગયેલા જે ટોપિક્સ છે તેને આપણે કવર કરીશું. ત્યાં સુધી નમસ્કાર.